સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ કોર્ટ ઓફ અટેન્ડન્ટ તથા ઓફિસ અટેન્ડન્ટ તથા હોમ અટેન્ડન્ટ ડોમેસ્ટિક અટેન્ડન્ટ વર્ગ 4ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો આજે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો તારીખ 22/5/2024 રોજ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા મિત્રો કોર્ટ અટેન્ડન્ટ, ઓફિસ અટેન્ડન્ટ, હોમ અટેન્ડન્ટ, ડોમેસ્ટિક અટેન્ડન્ટ વર્ગ 4ની ધોરણ 10 પાસ ઉપર ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। મિત્રો વધુમાં જોઈએ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4ના કર્મચારીઓ કોર્ટ અટેન્ડન્ટ, ઓફિસ અટેન્ડન્ટ, હોમ અટેન્ડન્ટ, ડોમેસ્ટિક અટેન્ડન્ટની કુલ 208 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો કુલ જગ્યાઓ જોઈએ તો કેટેગરી વાઇઝ તો આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો કુલ જગ્યા 208 છે, જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 99 જગ્યા છે, એસસી ઉમેદવારો માટે 13 જગ્યા છે, એસટી ઉમેદવારો માટે 34 જગ્યા છે, એસસી બીસી ઉમેદવારો માટે 52 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવારો માટે 20 જગ્યા છે। તે બાદ મહિલા કેટેગરીમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં મહિલાઓ માટે 29 જગ્યા, એસસી કેટેગરીમાં મહિલાઓ માટે 4 જગ્યા, એસટી કેટેગરીમાં મહિલાઓ માટે 11 જગ્યા, એસસી બીસીમાં 17 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મહિલાઓ માટે 7 જગ્યા તથા એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 42 જગ્યા અને ડીએ ઉમેદવારો માટે 12 જગ્યા। ટોટલ મળીને મિત્રો 208 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો જે પગાર ધોરણ રહેશે તે મિત્રો આ પ્રમાણે છે, જેમાં મિત્રો 14,800થી 47,100 રૂપિયા પગાર ધોરણ રહેશે। મિત્રો જે અનામત મળવાપાત્ર છે એસસી, એસટી, એસસી બીસી તથા ઈડબ્લ્યુએસ કેટેગરી ડી તથા એક્સ સર્વિસમેનને અનામતનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે, જેમાં મિત્રો ઉમેદવારે સરકાર માન્ય શાળા બોર્ડમાંથી ધોરણ 10 પાસની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, એટલે કે ધોરણ 10 પાસ કરેલ ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે। અને વયમર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ત્યારબાદ મિત્રો જે છૂટછાટ મળવાપાત્ર રહેશે અનામતના ઉમેદવારો તે મિત્રો સામાન્ય ઉમેદવારોને કોઈ છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, આર્થિક રીતે નબળા ઉમેદવારોને 5 વર્ષની અને ફિઝિકલ ડિસેબલ અને ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। માજી સૈનિકોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને મિત્રો આ વયમર્યાદા 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં જે છૂટછાટ। ત્યારબાદ મિત્રો જે ફી ભરવાની રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો ફી તમારે સામાન્ય ઉમેદવારોને ફી મિત્રો 1,000 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ રહેશે ફી મિત્રો। ત્યારબાદ અન્ય તમામ ઉમેદવારો એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરી તથા એસસીબીસી ઉમેદવારોને મિત્રો ₹500 પ્લસ બેંક ચાર્જિસ ફી ભરવાની રહેશે। તો આ પ્રમાણે ફી ભરવાની રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો। ત્યારબાદ મિત્રો ઉમેદવારે કરેલ ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે ઉમેદવાર નિયત સમયગાળા દરમિયાન જરૂરી ફી ભરેલ હશે અને ઓનલાઈન અરજી કરવાના નિયત કરેલ સમયગાળા દરમિયાન પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાશે। તો મિત્રો ઓનલાઈન માધ્યમ દ્વારા ફી ભરવાની રહેશે। અને મિત્રો હવે મિત્રો સિલેબસ જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું જોઈએ મિત્રો તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા યોજવામાં આવશે, જેમાં મિત્રો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા 100 પ્રશ્નો રહેશે અને 100 ગુણની રહેશે મિત્રો। અને પ્રશ્નપત્રની ભાષા મિત્રો ગુજરાતી રહેશે। ત્યારબાદ જે મિત્રો નેગેટિવ અથવા તો નકારાત્મક ગુણ હશે તે મિત્રો 0.33 રહેશે અને પરીક્ષાનો સમયગાળો 1 કલાક ને 30 મિનિટ રહેશે, એટલે કે 90 મિનિટ, 1.5 કલાકનો સમયગાળો મળવાપાત્ર રહેશે। હવે મિત્રો જે અભ્યાસક્રમ રહેશે સિલેબસ તે આ પ્રમાણે રહેશે, જેમાં તો હેતુ પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે ગુજરાતી ભાષા, ક્રમ નંબર 2 ઉપર છે સામાન્ય જ્ઞાન, ક્રમ નંબર 3 ઉપર છે ગણિત, ક્રમ નંબર 4 ઉપર છે રમતગમત અને ક્રમ નંબર 5 ઉપર છે રોજબરોજની ઘટનાઓ। તો આ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે 100 માર્કના મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો આ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે ક્વોલિફાય થવા માટે। અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો 45 ગુણ મેળવી લેવાના રહેશે ક્વોલિફાય થવા માટે, એટલે કે લઘુત્તમ લાયકી ધોરણ આ પ્રમાણે રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા ખાતે લેવી તે સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો જે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે તે મિત્રો ઉમેદવારે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે મિત્રો પસંદગી યાદી।
ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો આ પસંદગી યાદી પ્રકાશિત થઈ હતી 1 વર્ષ અથવા તો કોઈ નવી યાદી પ્રકાશિત કરવામાં આવે તે સમય બંનેમાંથી જે વહેલા હશે ત્યારે સુધી અમલમાં રહેશે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો ઓનલાઈન અરજી કરવાની રીત. તો મિત્રો ઓનલાઈન અરજી કરવા કેવી રીતે કરવી તેના માટેનો આપણે અલગથી એક વિડીયો બનાવીને ચેનલ પર મૂકવાના છીએ. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ કરી લેવા વિનંતી, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો ઉમેદવાર મિત્રો જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે મિત્રો ઉમેદવાર જે તે પરીક્ષામાં પ્રવેશપત્ર કોલ લેટર નીચે આપેલ પૈકી કોઈ પણ એક અસલ આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે, જેમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, ફોટોગ્રાફ સાથેની બેંક પાસબુક અથવા સરકારી કિસ્સામાં વડાએ ઇસ્યુ કરેલ માન્ય ઓળખપત્ર કોઈ પણ એક આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે મિત્રો એક્ઝામ આપવા સમયે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો જ્યારે હાઈકોર્ટ દ્વારા પ્રમાણપત્રની ચકાસણી ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવે ત્યારે નિયત કરેલ જગ્યાએ ઉમેદવાર સહી દર્શાવવાની ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ સાથે નીચે જણાવ્યા મુજબ જરૂરી અસલ પ્રમાણપત્રો અને પ્રમાણપત્રોની નકલોની સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે, જેમાં મિત્રો તાજેતરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળા છોડીનું પ્રમાણપત્ર, જન્મ અંગેનું પ્રમાણપત્ર, ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત, ગુણપત્રના પ્રમાણપત્ર, ત્યારબાદ અનુસૂચિત જનજાતિ, SC ST SC BC ઉમેદવાર જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા ક્રિમિનલ સર્ટિફિકેટ વગેરે દસ્તાવેજો સાથે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારનું છે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો આ પ્રમાણે મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા તારીખ 22/5/2024ના રોજ કોર્ટ અટેન્ડન્ટ, ઓફિસ અટેન્ડન્ટ, ડોમેસ્ટિક અટેન્ડન્ટની અલગ કુલ મિત્રો 200થી વધુ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. અને મિત્રો શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે તો દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી અને વિડીયો શેર કરવા વિનંતી, જેથી દરેક ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.